ઘણી ખરાબ થી કોઈ જીવવાળી હાલત નથી. કોઈ નતું કહેતું કે જીવ એટલે તો હારે કહેતા હતા કે મરી જાય. મંડારે ના પાડી હતી, ખાલી મંડારે 1-2 ટ્યુબ લગાવી હતી, જો જ્વલન વધી હતી કે ઠંડક માટે. પછી અહીંયાથી આસ્થા હોસ્પિટલ માથે સડી માથે તો માથે લઈને હેલતી હતી તો મો ઉભી સીધી કરંટ મને લાગ્યો પરોઠે કોણ માથે ના થોબલો પડ્યો ને તો મોઢો ડાયરેક્ટ માથે પડી. પછી મને કરંટ આવ્યો કે જેવો માથે ઘરે માથે જ પડી. હા આસ્થામાં રડી કરીને સારવાર તો આશીર્વાદ રમેશભાઈ ને તો આપીને છે દઈ મોઢે હાથ જોડી આપતી કે થયો મને બસાવીએ. આધો પૂરા આધો અંગ બળી ગયો. અંબાદેવી કરીને એક દર્દી હતું સોરડા ગામનો, આશરે 40 વર્ષની ઉંમર હશે બેનની. એ હમણાં મહિના પહેલા જ આવ્યા હતા. તો એમની હિસ્ટ્રી એવી હતી કે કહેવાય કે નસીબ જ્યારે આડો હોય ત્યારે શું થાય. તો એમની હિસ્ટ્રી એવી હતી કે એ ઘરની ઉપર વરસાદના કારણે પ્લાસ્ટિકનું કંતાણ બરાબર કરવા માટે ઉપર ચડ્યા હતા. પણ બદનસીબે એ જ ઘરની ઉપરથી એક મોટી વીજ કરંટની લાઈન ચાલુ હતી. એમણે જ્યારે પ્લાસ્ટિકનું કંતાણ ઉપર ફેંક્યું ને તો એ વિનાશ હશે કંતાનમાં. તો એ કંતાન ઉપર વાયરને અડી ગયો ને બેનને કરંટ લાગ્યો. કરંટ એટલો બધો જોખમી હતો કે એમને છે ને તે કંતાનના ખભાના ભાગે હતું. તો એક બાજુનો કાન, ખભો, હાથ આખો દાજી ગયો અને પગના તળિયેથી કરંટ ફૂટ્યો હતો. કરંટ ફૂટી ગયો એટલે એ બેન ફેંકાઈ ગયા હશે. તો એમનામાં જીવ હતો પણ એવી કન્ડિશનમાં ઇમરજન્સી મારે ત્યાં લઈને આવ્યા. મારે ત્યાં મેં એમને 7 થી 8 દિવસ દાખલ રાખ્યા, સઘન સારવાર કરી, કન્ટિન્યુ ડ્રેસિંગ, પ્રોપર મોનિટરિંગ સાથે એમની સારવાર ચાલુ રહી અને અંતે અમને એમાં સફળતા મળી. આખરે એમના એક કાનમાંથી સતત રસી આવતી હતી. બાકીના આખા ભાગે તો એમને રિકવરી આવી ગઈ હતી, પણ કાનના ભાગ પર રસીનો ભાગ જતો નહોતો. એટલે અમે કાનના ગળાના ડૉક્ટરની પણ સલાહ લીધી અને એક નાનું અમથું ઓપરેશન કરવું પડ્યું કાનના ભાગે. હાલ એકદમ સરસ છે. ચામડીનો ગ્રોથ પણ ઘણો સારો એવો થઈ ગયો છે. રૂટીન ઘરનું કામ બીજું બધું સરળતાથી કરી શકે છે અને ખૂબ જ ખુશ છે. હા હોસ્પિટલ અહીંયા બાજુ જો પાસમાં નથી હોત તો તકલીફ પડશે, કારણ કે અહીંયા જાતે તો વધારે થઈ જાય.